હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અને સવારના વાગી ગયા છે 9 અને ગુલાબી ગુલાબી ઠંડીની સાથે મસ્ત એવો વરસાદ આવી રહ્યો છે. તો જો આ કે વરસાદ આવવાનો ટાઈમ છે, આવે છે, જો ઝરમર ઝરમર આવે છે. જો આટલું ભીનું થયું છે અને હજી આવે જ છે, પણ મોબાઈલમાં તમને દેખાશે કદાચ. અહીંયા બતાવું, જો હા સીડીઓ પાસે જોઈએ ને એટલે દેખાય. તો વરસાદ આવે છે ને આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. તો આપણે ઓહો ટુવાલ છે અહીંયા કાગડા. વરસાદ આવે છે તો ખબર નહીં જો રોટલી ખાવા નથી આવ્યા કે ખબર નહીં, આજે ધરાઈ ગયા હોય તોય ન આવે. બોલે તો છે કરાવ કરાવ. તો આજે સવારમાં છે ને બાથરૂમમાં જેટલો પવનનો સળસળાટી પવનનો અવાજ આવતો હતો ને બહાર જોયું ને તો એકદમ વરસાદ આવે એવું હતું. તો પહેલાં ઉઠીને મેં કપડાં લેવાનું કામ કર્યું, સીધું કપડાં લઈ લીધા. તો જો વરસાદ આવે છે એકદમ ઓલી જણ સાપુતારામાં ન હોય આપણે આમ એવી ફિલિંગ આવે. વરસાદ ચાલુ છે અને મારું કામ આજે એટલું બધું પેન્ડિંગ છે ને, બધું પૂરું કરવાનું છે. અને ઘરની સાફ સફાઈ એટલી બધી કરવાની છે કેમ કે કાલે નિકુંજ ઘરે હતા ને અમારે હોસ્પિટલે જવાનું હતું, તો મેં ફટાફટ કરી લીધું હતું કાલે. એક્સ્ટ્રા કાંઈ કર્યું નહોતું. અને બહારથી લાવવાનું પણ ઘણું બધું છે. નિકુંજનો મોબાઈલ આપ્યો છે, એ લેવા જવાનો છે મારે. એને બેટરી ચેન્જ કરવાની હતી, આપ્યો છે તે 12 વાગે લેવા જવાનું છે. પછી જ્યાં હોસ્પિટલે ગયા હતા ત્યાંથી બિલ લેવાનું છે આજે. તો આવું બધું છે. તો બિલ એ કાલે એને દીધું નહીં કે હવે કાલ લઈ જજો. અહીંથી છે ને ખાસું દૂર થાય, 4-5 કિલોમીટર દૂર થાય. અને હોસ્પિટલ ને મોબાઈલનું બે બાજુમાં છે. હજી નાસ્તો કરી લીધો છે એટલે બધું અહીંયા પડ્યું છે. અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે, અહીંયા ઇસ્ત્રીના કપડાનો ઢગલો પડ્યો છે, અહીંયા વાસણનો અંદર ઢગલો પડ્યો છે, અહીંયા પાપડનો ઢગલો પડ્યો છે. તો ચારે બાજુ ઢગલા જ ઢગલા છે. તો પેલો ઢગલો લઈશું વાસણનો અને કિચન ક્લીન કરી લઉં. પછી કપડાં સંકેલી અને પહેલાં ઇસ્ત્રી કરવા બેસીશ, પછી પાપડ ભેગા કરીશ ને છેલ્લે કચરા પોતા કરવાની છું. બધાય કામ પૂરા થઈ જાય ને એટલે, કેમ કે પછી આ ઢગલા દેખાય ની મજા ન આવે. તો અહીંયા છે ને જો આ પાપડ રાતે વણ્યા હતા, વણી લીધા પછી મેં છે ને એક ક્લિપ લીધી હતી. આ રાતનો છે વિડીયો, અત્યારે તો સુકાઈ ગયા છે. ડબ્બા છે ને કાઢી લીધા છે. આ ફ્રીઝરની મલાઈ છે એટલે છે ને આખો દિવસ હું રાખીશ ને ત્યારે આપણો મેળ પડવાનો છે. એટલે બપોર પછી મેળવીશ ને કાલે સવારે કરીશ. ઘી છે ને આટલું જ વધ્યું. વાટો આજે હે ને હારો હાર જ પૂરી થઈ. તો વાટો જો પલાળી થોડી ઘણી. તો રાતે મીશુએ દીવાબત્તી કર્યા ને તો એને તો ખબર ના હોય ને કે મમ્મીને કહું કે વાટો પૂરી થઈ ગઈ. સવાર જે નિકુંજ દીવા કરવા ગયા ને તો વાટો નહોતી. તો આજે દીવાબત્તી મારી ઉપર હતા અને તો નિકુંજ છે ને દીવાબત્તી કરી લે સવારે. એટલે પછી શું વહેલા મોડું થાય તો ચિંતા ના હોય. પછી હું મારું કરવાનું હોય પછી નિરાતે કરું તો ચાલે એમ. તો વાટો ગરમ મૂકી છે, મલાઈ કાઢી છે, ઘણા બધા કામ કરવાના છે આજે. અને વરસાદ આવતો હશે તો ખબર નહીં બહારના કામ પતશે કે નહીં પતે. અને અહીંયા જો તો કાલ સાંજે વણ્યા હતા ને એનો જરાક વિડીયો લીધો છે મેં. બાકી તો ખીચી વીચી બનાવી એનો કોઈ વિડીયો નથી લીધો. અને આવા કંઈક સુકાઈ તો ગયા છે. તો અહીંયા પાપડ કરવામાં જો આવું થાય, ક્યારે વરસાદ આવે ને આનું કંઈ નક્કી ન હોય. આપણે પાપડ વણ્યા છે ને વરસાદ આવ્યો તો વાંધો નહીં, હવે તો સુકાઈ ગયા છે એટલે કંઈ વાંધો નહીં આવે. નકર આવું વાતાવરણ હોય ફાટે પાછા. અને આ વખતે એક પાપડ નહોતો ફાટ્યો. પહેલી વાર જ્યારે મેં બનાવ્યા ને ત્યારે ખબર નહીં ખીચી એમને કરી નાખી ને તો સરખી થઈ જ નહોતી. અને થયું તું એવું કે હું શું ભૂલી ગઈ હતી, ઓલું ખારો નાખતા પહેલાં ફર્સ્ટ તો ભૂલી ગઈ ખીચી લોટ નાખી દીધા. પછી યાદ આવ્યું ને પછી ગરમ પાણીમાં એને સહેજ પાણી ઉકાળીને એમાં નાખીને પછી ઉપરથી નાખ્યો. અને વળી પછી મને એમ થયું ને કે આ તો થોડુંક ઢીલું જોઈશે એમ, કઠણ લાગે છે. તો વળી થોડુંક પાણી ઉકાળી નાખ્યું. ખબર નહીં શું થયું, બગડી કે શું થયું. પણ પાપડ તો એને મસ્ત ખાવામાં એટલા બધા પોચા થયા છે ને, કેમ કે ઢીલી ખીચીના પાપડ છે ને પોચા થાય મસ્ત. તો ખાવામાં જ સરસ થાય છે કે વાંધો નહીં. કટકા બટકા થોડાક છે એ તળી નાખશું ને બાકી નાના કટકા હતા ને એ શેકાઈ ગયા. હવે આખા વધ્યા છે. બાકી આ પાપડ મસ્ત થયા. હજી લોટ પડ્યો છે ને હજી જ કરવા છે. તો અત્યારે શિયાળો હોય ને એટલે એ સુકાઈ જાય. બાકી ઉનાળો જેમ જેમ શિયાળો જાતો જશે ને હ્યુમિડિટી ચાલુ થશે એટલે પછી કાંઈ વસ્તુ તમારી સુકાય નહીં. અને અહીંયા મેં જો કાચરીને વેફરે તપવા કાઢી 2 દિવસથી તડકો હોય. પણ આ વરસાદની એન્ટ્રી ક્યારે થાય ને નક્કી ન હોય. અહીંયા કિચનમાં આવી ગઈ ને અહીંયા છે ને સાંજની બપોરની બધી તૈયારી કરતી જાઉં છું. તો અહીંયા ઢોકળાનો આથો નાખી દીધો છે. સાંજે ખાટીયા ઢોકળા બનશે અને બપોરે મારે વઘારવા છે ભાત.
જો છોકરીઓની ડિમાન્ડ છે ભાત ખાવાની, તો અમારે છે ને મીસુને 2-4 દી ભાત ન ખાય ને તો ભાત એવા યાદ આવીને સવારે લઈ જવા હતા આજે લંચમાં. પણ મેં કીધું આજે નિકુન ટિફિન નથી લઈ ગયા ને તો મીસુ બપોર બનાવું તો કે આ વાંધો નહીં કે બપોર બનાવજે, એટલે બપોરે બનાવીશ. અને જો ગાઈઝ વાગ્યા છે 10:30 અને હવે કિચનનું બધું જ કામ પતી ઝાપટ ઝુપટ થઈ ગયું, બધું કામ થઈ ગયું. હવે લઈને બેઠી છું ઇસ્ત્રીનો. જો આવડો ઢગલો છે આજે 7:30 વાગ્યા છે. ટાર્ગેટ રાખ્યો છે અડધી કલાકમાં કરી લઉં. આટલા ગયા છે બપોરના 1:30 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. હવે થઈ ગયો છે માન્યાને લેવાનો ટાઈમ. અને સવારની આજે એટલી ક્લિનિંગમાં લાગી હતી કે વાત પૂછોમાં. આજે બહુ કામ કરી નાખ્યું. સ્ત્રીના કપડાં હવે ખાલી છે ને મૂકવાના જ રહ્યા છે. બાકી ડાઇનિંગ ટેબલ, સોફા, ફ્રીજ ઉપર બધું લૂછવાનું હતું ને એ બધું લૂછી નાખ્યું અને મસ્ત પાવડરવાળા બધે પોતા મારી દીધા છે. તો આજે શું કહેવાય ધૂંજારા જેવું કામ કરી નાખ્યું છે આપણે. કિચનમાં પણ બધું ક્લીન થઈ જ ગયું છે. વાસણ ગોઠવવાના બાકી છે, આવીને કરશું. અને આમાં મલાઈ હજી કેટલીક ઠંડી છે જોવાની છે આપણે. તો હજી ઠંડી છે થોડીક અંદર હશે. તો આને હવે છે ને બપોર પછી જ મેળવીશ ને કાલ સવારે કરીશ. બાકી જમવાનું તો આપણું રેડી છે, ભાત બની ગયા છે. તો અહીંયા છે ને માન્યાને લઈને વચ્ચે થોડોક ટાઈમ હોય એમાં હું આવી છું આમાં થોડીક વસ્તુ લેવા માટે. પછી હવે જઈશ મિશ્રીને લેવા માટે કેમ કે વચ્ચે 20 મિનિટનો ગેપ હોય. જો અહીંયા અમે આવી ગયા છીએ ફૂલ લેવા માટે. કેટલા મસ્ત મસ્ત ફૂલ છે અને અહીંયા કમળના ફૂલ છે. વાવ ખીલ જાયેંગે ના કલ તક ले लीजिए. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ માર્કેટે કેમ કે ફૂલ લેવા માટે આવવાનું જ હતું. મીસુના સ્કૂલ પાસે માર્કેટ છે ત્યાં તો આવ્યા છીએ. તો હવે થોડી ઘણું શાક પણ લઈ જ લઈ અને ફ્રૂટય લેવાનું હતું પૂજા માટે. તો એ બધું સાથે કામ થઈ જાય ને અહીંયા નીકળી ગયા અમે હવે ઘર તરફ જવા માટે. તો બહુ લેટ થઈ ગયું છે, જમવાનું બાકી છે હજી. તો જોઈએ કેટલા વાગ્યા છે ઘરે જઈને. ગાઈસ વાગી ગયા 3:30 અને હું હવે આવી છું ઘરે. છોકરીઓનાથી સ્કૂલે લઈ અને સીધી માર્કેટે ગઈ હતી કેમ કે ન્યાય એક રાયતું માર્કેટ મિશ્રી સ્કૂલ પાસે છે. અમે જે નવી એક માર્કેટ ગયા હતા ને એ ત્યાં જ છે. તો કેમ કે કાલ માટે ફૂલ ને બધું લાવવાનું હતું તો મેં કીધું આજે હવે લઈ લઉં. પછી કાલે પાછું સવારે ડેકોરેશન કરવાનું તો ટાઈમ મળે કે ન મળે. અને જમવાનું બાકી છે. મિશ્રીને માન્યા ચેન્જ કરે ને ત્યાં સુધી મેં ઠેલી ખાલી કરી નાખી. પછી શાકભાજી ધોઈ લઉં. તો જો અહીંયા શાકભાજી અને ફ્રૂટ એ પણ આવી ગયું છે. વાસણ ગોઠવું છું, ધોઈ લઉં. મોબાઈલ લેવાઈ જવાનું. નિકુરનો ફોન આવ્યો, વરસાદ ચાલુ થયો છે એવું બધું છે. તો ખબર નથી પડતી કે શિયાળો છે કે ચોમાસું છે. તો એવું વાતાવરણ થઈ ગયું છે. આમ ઠંડુ ઠંડુ ચોમાસાની ઠંડી હોય ને એ ટાઈપનું થઈ ગયું છે. જો આમ જો ભીનું આવું છે કંઈક વાતાવરણ ને વરસાદ ચાલુ. અહીંયા દેખાય તમને સીડીમાં જોઈને તો કદાચ ઝરફર આવે છે સાવ. પગ લૂછણિયા ધોયા. હા જો આજ ફરી મેં છે ને ટિંડોરાની કાચરીનું કામ એવું છે પહેલેથી મારી મમ્મીને હું હતી ને મેરેજ નહોતા થયા ને ત્યારથી જ્યારે ટિંડોરાની કાચરી કરીને એટલે વરસાદ આવે ને આવે 100% આવે. અને હું તપાવા કાચરી કાઢું ને વરસાદ ન આવે એવું બને નહીં. શિયાળામાં મેં કાચરી કાઢી ને તોય તે વરસાદ આવ્યો. જો અહીંયા ભાત બની ગયા છે આપણા. બની ગયા છે. તાર તીખા ખાવા હોય તું કહેતી હોય ને તીખા હોય મજા આવે. ચાલો જો અમારે જવાનું છે ને મોબાઈલ લેવા. મોબાઈલ લઈ આવું ને વાતાવરણ જોવો ગઈશ 4:30 વાગ્યા છે. વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે, સાંજ પડી ગઈ હોય ને એવું. અને છાટા ઝરમર ચાલુ છે. હવે સ્વેટર લઈને જાઉં કે રેનકોટ લઈને ખબર નથી પડતી. તો થેલીમાં રેનકોટ નાખ્યો છે. રેનકોટ લઈને જાઉં છું કેમ કે આમ જ્યાં જવાનું છે ને ત્યાં પહાડો નજીક થઈ જાય કદાચ ત્યાં વરસાદ હોય એટલે એવું કંઈક છે. ચાલો તો ગાઈઝ વાગી ગયા છે હવે સાંજના 7 અને મીસુ જો તો એ ગઈ છે દીવાબત્તી કરવા માટે. અહીંયા નહેસ કર્યું છે અહીંયા જો હોલમાં બધે. અને એ જોવે છે ડાન્સમાં પહેલાં જો એક્સરસાઇઝ કરાવી જોવે છે. અને આપણે જઈશું કિચનમાં. તો હું આવી ગઈ છું 6 વાગે. પણ છે ને આવીને દૂધ ગરમ કર્યા ને થોડું ઘણું આ બધું કરવાનું તો આડાવડું એ બધું કર્યું. શાકભાજી હજી જો ઠેકાણે કરવાનું બાકી છે, ધોયેલું પડ્યું. તો આવીને બપોરે આવીને શાકભાજી ધોઈને વાસણ કરી અને જમીન ફટાફટ હું વહી ગઈ હતી મોબાઈલ લેવા માટે. તો જ્યાં કાલે
પરમ દિવસે નિકુંજને મોલ છે કઢાવ્યા ને અહીંથી ને લેસરથી, તો બિલ લેવાનું બાકી હતું. તો અડધી પોણી કલાક મને ત્યાં બેસાડી ને તો એ બિલ તો આવ્યું નહીં. એવું કર્યું અને પછી મોબાઈલવાળા ત્યાં મોબાઈલ લેવાનો હતો નિકુંજનો, એ લેવા ગઈ, બેટરી નાખવા આપી દીધો. ત્યાં વાર લાગી અને બહુ દૂર થઈ 5 કિલોમીટર અને ઠંડીની ઠૂઠવાઈ ગયું. વરસાદી ઝીણો ઝીણો ચાલુ અને રેનકોટ તો ભેગો લઈને ગઈ હતી પણ રેનકોટ પહેરાય નહીં ને એવું બધું હતું. પહેરી તો કોઈક દાંત કાઢે એટલો વરસાદ નહોતો આવતો અને સ્વેટર પહેરીને તો પલળી જાય એવું બધું હતું. આજ તો વાતાવરણની વાત પૂછોમાં તમે. હજી જો ઠેકાણે કરવાનું છે તો અહીંયા જો આવા બોર એ માર્કેટ છે ને મળી ગયા, બાકી અહીંયા આ ઓછા મળે બોર, હોય ક્યાંક ક્યાંક, પણ આ મીઠાઈ મસ્ત છે. અને આમાં છે ને આદુ ને ઓલી હળદર બે મિક્સ છે, આપણે આંબા હળદર. મીસુને આંબા હળદર ભાવે, મેં કીધું લાવ લઈ લઉં. ફ્રૂટ છે તો એપલ છે ને શું છે એઝોલેસ, દર વખતે આ જ ફ્રૂટ હોય છે બધું. ઓરેન્જ છે, જામફળ છે ને આ કેળા, આ બધું છે ને કાલ પૂજામાં ધરવાનું છે કેળાની. આ કેળા તેટલે લીધા છે મેં. અને આ જામફળ જોવો ગઈશ કેવડું જામફળ છે, હાથમાં હમાઈને એવડું. બાકી ફૂલ લેવાના તે રાખી દીધા છે. શ્રીફળ આવી ગયું છે. ખાંડ ને એવું લેવાનું હતું ને જો અહીંયા ડબ્બામાં ભરતી ભરતી હું વહી ગઈ હતી, તો આમનામ જ રાખી દેવી છે ને ઠલવવી નથી, બાકી ભેદ લાગી જશે. તો આને હરખું મૂકવું જોશે ને તો આમાં સમાશે નહીં. અને અહીંયા કમળના ફૂલ, વાવ જો એક ખીલી ગયું. જો આ ત્રણેય છે ને કળી હતી, એક ખીલી પણ ગયું છે. તો કાલે પૂજામાં ધરાવીને પછી રાખશું આપણે. તો મીશુએ લેવડાવ્યું છે. અહીંયા મેં હજી છાશ બનાવી, તો છાશને બહાર જ રાખવી છે, ઢાંકી દેવી છે. કેટલું મસ્ત લાગે કમળ, કાદવની વચ્ચે કેટલું મસ્ત કમળ ખીલે. અહીંયા જો ઢોકળા તૈયાર ડીશ થઈ ગઈ છે, મૂકી દઈએ આપણે બંધ કરીને. તો અહીંયા જો સ્પોન્જી આપણા ખાટિયા ઢોકળા બનીને થઈ ગયા છે રેડી. કોના મોઢામાં પાણી આવે છે એ કહેજો કોમેન્ટ કરીને, અને આવી જાજો ખાવા માટે અહીંયા આજુબાજુમાં નજીક રહેતા હોય તો ચાલો. નિકુંજ હમણાં આવશે, છોકરીઓ આ એક ડીશ ખાશે ને ત્યાં એની મેં ફોન કરીને વાત કરી તો હમણાં આવે જ છે. 9:15 વાગ્યા છે, જમીને ફ્રી થઈ ગયા અને આ કમળ જો ખીલી ગયા મસ્ત, વાવ. આ તો મોટું મોટું જ થતું જાય છે આ કમળ વ્હાઈટ. તો હજી આ એક કડી છે, આ કાલ ખીલશે મને લાગે. આ બોટલની બહાર એની મેળાએ આવતા જાય ઉપર. ભર ચોમાસું હો ગાઈસ, ભર ચોમાસું. જો વરસાદ ચાલુ છે અને એટલું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વાત પૂછોમાં. સિમલા મનાલીમાં હોય ને એવું લાગે છે. ખબર જો અહીંયા ભીંડો સુધારવાનું બાકી જ મારે. અને નિકુંજ બહાર જોયું તમે કેવું થઈ ગયું? સિમલા મનાલીમાં હોય ને એવું થઈ ગયું. જો હે લાઈટ કેમ લાઈટ છે? લાઇટિંગ થાય છે, હોતી વીજળી થાય છે. મમ્મી ઓલો વ્હાઈટ ફ્લાવર તો બહુ ફૂલતું જાય. એ વ્હાઈટ ફ્લાવર મોટું મોટું થતું જઈશ. ચાલો ગાઈઝ, આજનો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. એ માની આવી ગઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ.